સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીએસપીએલ કંપની દ્વારા ઊભા પાકમાં જેસીબી મશીન ચાલુ કરતા વિરોધ વકર્યો। ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનરો લગાવી વિરોધ કર્યો હતો। દ્વારકા જિલ્લાના દાતા, નાના માંઢા, વડાલિયા, સિંહણ ગામે ખેડૂતોએ કામ અટકાવવા પ્રયાસ કર્યો। દ્વારકા જિલ્લાના 3 તાલુકાના 29 ગામોમાંથી આ ગેસ પાઇપલાઇન પસાર થવાની છે। ખેડૂતોનો દાવો છે કે અમને એક પણ રૂપિયો આપ્યા વગર કામ ચાલુ કરાયું છે। અમને કેટલા રૂપિયા વળતર મળશે એનો કાગળ પણ અમને આપવામાં આવ્યો નથી। જીએસપીએલ કંપની પોતે કાયદાઓનો અમલ ન કરતી હોવાનો ખેડૂતોનો દાવો। રિપોર્ટર હસનશા દરવીશ, જામ ખંભાળિયા। આજરોજ તારીખ 29 જુલાઈ કલ્યાણ ખંભાળિયા તાલુકાના દાતા ગામે જીએસપીએલ કંપની દ્વારા જે ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ચલાવવામાં આવે છે અને પોલીસ પ્રોટેક્શન હારે રાખી અને ખેડૂતોને કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા વગર કંપની જે કામ કરે છે, તો આ કંપનીના કયા અધિકારો કંપનીને મળેલ છે? જે ખેડૂતોને પોતાના પાકમાં પોતાની પરવાનગી વિના કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જે ખેડૂતોને જે ખેતરનો ઊભો પાક તમે જોઈ શકો છો, આમ જે બે અઢી મહિનાની જે મગફળી છે તેના ઉપર ચોમાસામાં પણ આવી રીતે કંપની દ્વારા તાનાશાહી કરવામાં આવે છે। અને જે આપ જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકાના તમામ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે તમે ખેડૂતો સાથે જોડાઓ અને ખેડૂતોનો હકનું જે માગે છે, જે ખેડૂત પોતાની વળતર માગે છે એના સાથે સહમત રહ્યો અને ખેડૂતોને વધારેમાં વધારે વળતર કેવી રીતે મળે એના માટેને અમે આજે જીએસપીએલ દ્વારા દાતા ગામે કામ બંધ કરવામાં આવે છે। મારું નામ અજીતસિંહ છે। હું આ ખેડૂતોની સાથે અને હું એ ખેડૂત છું। એટલે હાલ આજે દાતાવાડી વિસ્તારની અંદરમાં આપ જોઉં છું, પાછળની અંદરમાં જે આ લોકોએ બગાડ કર્યો છે, આ જમીનવાળાને કોઈને નોટિસ પણ નથી આપી, કેટલું વળતર આવશે એ પણ નથી આપ્યું। એટલા માટે આજ તમે આની કોર પર જોઈ શકો છો કેટલા ખેડૂત ભાઈઓ બધા આવ્યા છે જે આજે કામ બંધ કરાવ્યું છે। જીએસપીએલની અધિકારી પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે અને આજે અમે લોકો આજના દિવસ પૂરતું અમે આજે કામ બંધ કરવા માટે આવ્યા છે। તો મારા બધા ખેડૂતને નમ્ર વિનંતી છે કે જેટલા પણ દેવભૂમિ દ્વારકાના ખેડૂત હોય એ બધાય પોતપોતાની રીતે જ્યાં પણ અને ખેડૂત અન્યાય થતો હોય ત્યાં પહોંચી જાઓ અને આવી રીતના વિરોધ કરીને કામ બંધ કરો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।